કૃષ્ણ, જય માતાજી, જય મુકુલ. શું સખાજી, આજની સવારી કઈ ચાલી તમારી? એવું છે. સૌ ચંપલ કાઢી લીધા છે. લાલા સાથે અમે લોકો ચાલ્યા અમારી બેનપણી ત્યાં, હે ને? જો માણસોને પણ આ કરતા જોયા જ તમે? કરે જ ઘરે લોકો કરે, હે ને? હું કહે છે બોલો. હું એ જ જોવા માગું છું, આવું તો ક્યારેય કરતા નથી, પણ જ્યારે બ્લોગ હોય ને ત્યારે આવું સખાજે થોડું કરતા હોય એવું મને લાગે છે. અલા તો અમદાવાદમાં મને 3 વર્ષમાં ક્યારેય ઠંડી નથી લાગી જેટલી અત્યારે આ એરિયામાં આવીને લાગે છે. અને સખાજી તો જૈસે થે વૈસે ही છે. નો ઠંડી, એકદમ ઝક્કાસ. સખાજી રાત્રે વળતા ઠંડી લાગશે, બોલો શું કરશો? અચ્છા ઓકે, તો પાછું મારું જ બોલો નયા હારે નહીં જતા અને ગાડી ગીખામણ આવે છે. કેવી હાલત છે? અચ્છા, પણ મને શું કામ આવી પડે? હું તો પહેલેથી મારી શાલ લઈને જ ચાલું છું. તો એટલે આ જે એરિયા છે ને, બહુ અવાજ છે બાપરે, એમાં ઠંડી જોરદાર લાગે છે. શિયાળો અમદાવાદમાં ભરપૂર માણવો હોય ને તો આ જ એરિયામાં, અમારા જ એરિયામાં મનાય. એમ લોકો ઘરે ભૂમિબેનના ઘરે આવી ગયા છે. જો લોકેશન બી ચાલુ જ છે. નહીં વાગતો. અરે બહુ મજા આવે આવું કરવાની. અમે આવીએ ભૂમિબેન. હાય, અમે લોકો જમી લીધું છે પાવભાજી. માર્કેટથી આવીને આપણે સીધા કાકરિયાનો કાર્નિવલ જોઈએ ને, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુ. નોકરી સાઈડ ઇન્કમ છે. ભૂમિબેનની ફેસબુક જોઈ રહ્યા છે. ભાઈને આળસ આવી રહી છે. ભાઈ પગ હલાવી રહ્યા છે, વિચારે છે કે અમે ક્યારે જઈએ. કપરા બી જો સોનાની ધારવાળી છે, અમે લઈ જઈશું. લઈ જાઓ. હા, મારા ઘરે આવો. ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ અને બહુ મજા આવી જમવામાં. તમે પાઉંભાજી જમ્યા હતા જેનો વ્લોગ જ ના લેવાયો કારણ કે ભાઈ હસી મજાક જ એટલી બધી થઈ રહી હતી. અને છેલ્લા 1 વર્ષ હું એમ ભૂમિબેનને મળી છું એટલે વાતોના વડા થયા અમારે. અમે લોકો પાછા રિટર્ન થઈ ગયા છે. આવી ગયેલું.